આ દેરડી ગામ છે અને જાનબાઈ દેરડી વાળી કહેવાય. એ સમયની અંદર મને તમને બધાને ખબર છે પીવા માટેના પાણીના કુવા નોખા હતા. દરેકને પીવા માટેના પાણીના કુવા નોખા હતા કે આ ફલાણા સમાજનો કુવો, આ ફલાણા સમાજનો કુવો. અને બને છે એવું કે દેરડી વાળી જાનબાઈના ગામના પાદરની માલિપા એ સમયે દુષ્કાળ પડે છે. ગાયે મકોડા ભરખિયા, સ્ત્રીએ ભરખ્યા બાળ, વેલો વળને લાખા ફળના તારા કચ્છમાં પડ્યો દુકાળ. એવો દુકાળ પડે અને ચારે બાજુ જે કુવા હતા એ તમામે તમામ કુવા હુકાઈ ગયા. અને પછી માણસોને આવીને કીધું કે માં, ગાયો મરે છે, ભેંસો મરે છે, માણસો પાણી વગર મરે છે, દુષ્કાળ છે, હવે ધરતી છોડીને જાતું રહેવું પડે. અને દેરડી વાળી જાનબાઈ ભગવતી જગદંબાનો સ્વરૂપ, જગદંબાનો અવતાર જોતે પ્રલંબા જુગ દંબા ગાદ ગંબા ગીસરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી. એને કીધું કે હવે ધરતી છોડવાની જરૂર નથી, 18 વરણ ભેગી થાવ અને કાલ હવારના પોરની માલિપા આ ધરતી ઉપર જઈને ઊભી રહું. અને એ ધરતી ઉપર જઈ અને તમે ખાડો ખોદો, એ કૂવો નીકળ્યો, અમૃત જેવું પાણી નીકળ્યું. અને પાણી પીતા પહેલા આમ કરીને આમ ચાખી અને પછી જાનબાઈએ એમ કીધું કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આ કૂવાની અંદરથી 18 વરણ જો પાણી પીતું હોય. જાનબાઈ એમ કે છે કે આની અંદર પાણી ખૂટવા દઉં તો હું જાનબાઈ દેરડી વાળી નો કહેવાય છે.